જય ભોલેનાથ મિત્રો, આપ સૌને શ્રાવણ માસની હાર્દિક શુભેચ્છાઓ। ભગવાન શિવની પરોપકારી દૃષ્ટિ આપ સૌ પર હંમેશા રહે। મિત્રો, તમારું ફરી એકવાર સ્વાગત છે। પ્રિય મિત્રો, એકવાર ભગવાન શિવ કૈલાશ પર્વત પર બેઠા હતા ત્યારે આદિ શક્તિ માતા પાર્વતી તેમની પાસે આવી અને તેમને નમન કર્યું। માતા પાર્વતીને ચિંતિત જોઈને ભગવાન શિવે પ્રિયને પૂછ્યું, આજે તમને શું ચિંતા છે? તો માતા પાર્વતી ભગવાન શિવને પૂછે છે, હે ભગવાન, તમે શરૂઆત છો અને તમે અંત છો। તમે બ્રહ્માંડના સ્વામી છો, પરંતુ આજે હું તમારી પાસે એ જાણવા આવી છું કે પવિત્ર શ્રાવણ મહિનામાં શિવલિંગને પાણી અર્પણ કરવાના નિયમો શું છે? કઈ સ્ત્રી શિવલિંગને પાણી અર્પણ કરી શકે છે? કઈ સ્ત્રી શિવલિંગને પાણી અર્પણ કરી શકતી નથી, ન તો તે શિવલિંગને સ્પર્શ કરી શકે છે? અને સાવન સોમવાર પર ઉપવાસ કરતી સ્ત્રીને શું ફળ મળે છે? હે પ્રાણનાથ, કૃપા કરીને મારા મનમાં ઉદ્ભવતા આ પ્રશ્નોના જવાબ આપીને મને સંતુષ્ટ કરો। પ્રિય મિત્રો, માતા પાર્વતીના શબ્દો સાંભળીને ભગવાન શિવ સ્મિત કરે છે અને કહે છે, દેવી પાર્વતી, આજે તમે આ પ્રશ્ન પૂછીને દુનિયાનું ભલું કર્યું છે। દેવી, શિવલિંગને પાણી અર્પણ કરવાના કેટલાક નિયમો છે। આજે હું તમને તે નિયમોનું મહત્વ જણાવું છું અને આ નિયમોનું પાલન કરીને જ શિવલિંગને જળ અર્પણ કરવું જોઈએ। જો કોઈ વ્યક્તિ આ નિયમોનું પાલન ન કરે તો તેને મોટું પાપ લાગે છે અને તેની પૂજા પૂર્ણ માનવામાં આવતી નથી અને હું તેનો ત્યાગ કરું છું। આજે હું તમને 3 મહિલાઓ વિશે જણાવવા જઈ રહ્યો છું જેમણે શિવલિંગને જળ ન આપવું જોઈએ। આ મહિલાઓને શિવલિંગને જળ આપવાથી કોઈ સારું ફળ મળતું નથી। હવે તેઓને આમ કરવા માટે દોષિત લાગે છે। જે સાચા મનથી શિવલિંગ પર જળ અર્પણ કરે છે તેના પર મારી દિવ્ય દ્રષ્ટિ હંમેશા રહે છે। શિવલિંગ મારું વાસ્તવિક બીજું સ્વરૂપ છે। જે પણ દરરોજ તેની પૂજા કરે છે, હું હંમેશા તેનું રક્ષણ કરું છું। હે દેવી, શિવલિંગને જળ અર્પણ કરવાના નિયમો જણાવતા પહેલા હું તમને મારા પરમ ભક્ત રાઘવની એક પ્રાચીન કથા કહું છું, જેને તમે ધ્યાનથી સાંભળો છો। આ કથા સાંભળીને જ મનુષ્યના બધા પાપો નાશ પામે છે, તેના દુઃખો નાશ પામે છે અને તેની ગરીબી દૂર થાય છે। પછી માતા પાર્વતી કહે છે, હે પ્રાણનાથ, તમારા મુખમાંથી આ વાર્તા સાંભળવી મારા માટે ખૂબ જ સૌભાગ્યની વાત છે। મહેરબાની કરીને મને તે વાર્તા જણાવો, હું આ વાર્તા સાંભળવા આતુર છું। ભગવાન, હું તમને વચન આપું છું કે હું આ વાર્તાને ચોક્કસપણે સંપૂર્ણ રીતે સાંભળીશ। પ્રિય મિત્રો, હું તમને વિનંતી કરું છું કે તમે પણ આ વાર્તાને કાળજીપૂર્વક પૂર્ણ કરો, કારણ કે અધૂરું જ્ઞાન જીવલેણ બની શકે છે। સાથીઓ, ભગવાન શિવ કહે છે કે દેવી પાર્વતી એક પ્રાચીન વાત છે। પાલમપુર શહેરમાં રાઘવ નામનો બ્રાહ્મણ રહેતો હતો। રાઘવ ખૂબ જ બુદ્ધિશાળી અને ચારેય વેદોના જાપ હતા। તેમણે પુરાણો પણ ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો હતો। તેઓ નીતિશાસ્ત્રમાં પણ સારી રીતે પારંગત હતા। તેમના શહેરની નજીક એક બીજું શહેર હતું। તેમના શહેરમાં રાધેશ્યામ નામનો એક વિદ્વાન બ્રાહ્મણ હતો। તેમને સંધ્યા નામની એક પુત્રી હતી, જેનો ઉછેર બ્રાહ્મણે ખૂબ જ લાડથી કર્યો હતો। બ્રાહ્મણ રાધેશ્યામ તેમની સંભાળમાં ક્યારે કોઈ કસર છોડતા ન હતા। તેમની દીકરી ખૂબ જ સુંદર અને સદાચારી હતી। તેઓ ભગવાન શિવના અનન્ય ભક્ત હતા। સંધ્યા બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી અને શિવલિંગને જળ અર્પણ કર્યું અને તેણે ઈચ્છિત વર મેળવવા માટે 16 સોમવાર સુધી ઉપવાસ પણ કર્યો। હવે રાધેશ્યામ તેની દીકરીના લગ્નને લઈને ચિંતિત છે। એક દિવસ બ્રાહ્મણ રાધેશ્યામ તેની પત્ની પ્રિયાને કહે છે, આપણી દીકરી હવે મોટી થઈ ગઈ છે, હવે તેના માટે એક સારો સવાર જોઈ રહ્યો છું, આપણે તેના લગ્ન કરાવી દેવા જોઈએ। પછી તેની પત્ની એ કહે છે,
સ્વામી એક યુવાન બ્રાહ્મણ છે, જેમને વેદો અને ઉપનિષદોનું પણ જ્ઞાન છે, જેનું નામ રાઘવ છે. આપણી સંધ્યાને શ્રેષ્ઠ બ્રાહ્મણ સાથે લગ્ન કરવા જોઈએ. તેની સાથે લગ્ન કરીને આપણી પુત્રી સુખી જીવન જીવશે. પોતાની પત્નીના શબ્દો સાંભળીને બ્રાહ્મણ રાધેશ્યામ કહે છે, પ્રિયા, તું ઠીક કહે છે. મેં પણ લોકો પાસેથી રાઘવ વિશે ઘણું સાંભળ્યું છે. અમે અમારી દીકરીના લગ્ન તેમની સાથે કરાવીશું. હું કાલે મારી દીકરીના લગ્નનો પ્રસ્તાવ લઈને તેમની પાસે જઈશ. પછી બ્રાહ્મણ રાધેશ્યામ તેની પુત્રી સાથે લગ્ન કરવાના પ્રસ્તાવ સાથે રાઘવના નગર પાલનપુર માટે રવાના થાય છે. થોડા સમય પછી તે રાઘવના ઘરે પહોંચે છે. બ્રાહ્મણ રાઘવ ઘરે પોતાના વૃદ્ધ માતા પિતાની સેવા કરી રહ્યો છે. જ્યારે બ્રાહ્મણ રાધેશ્યામે રાઘવને તેના માતા પિતાની સેવા કરતા જોયો, ત્યારે તે આ દ્રશ્ય જોઈને ખૂબ જ ખુશ થયો. ખરેખર આ બ્રાહ્મણ પુત્ર મહાન છે. તે ખૂબ જ આનંદ સાથે તેના માતા પિતાની સેવા કરી રહ્યો છે. સાથીઓ, રાઘવની નજર દરવાજા પર ઊભેલા બ્રાહ્મણ રાધેશ્યામ પર પડી. તેથી તે તરત જ ઊભો થયો અને દરવાજા પાસે ગયો અને બ્રાહ્મણ રાધેશ્યામનું સ્વાગત કર્યું અને કહ્યું, સ્વાગત છે, વિપ્રવર પધારીએ. હું તમને કેવી રીતે મદદ કરી શકું? બ્રાહ્મણ રાધેશ્યામ રાઘવનું આતિથ્ય જોઈને ખૂબ જ ખુશ થાય છે. તે જુએ છે કે બ્રાહ્મણ રાઘવનું ઘર ખૂબ જ પવિત્ર છે. તેના ઘરમાં ભગવાન ભોલેનાથ શિવલિંગનું સ્વરૂપ સંપૂર્ણ નિયમ અને વ્યવસ્થા સાથે સ્થાપિત છે અને તે દરરોજ તેની પૂજા કરે છે. આ જોઈને બ્રાહ્મણ રાધેશ્યામને ખાતરી થઈ જાય છે કે રાઘવ તેની દીકરી માટે શ્રેષ્ઠ છે. તો બ્રાહ્મણ રાધેશ્યામ રાઘવને કહે છે કે વિપ્રવર આજે મારી દીકરી સાથે લગ્નનો પ્રસ્તાવ લઈને તમારા ઘરે આવ્યો છે. મારી દીકરી માટે તમે શ્રેષ્ઠ છો અને બીજે ક્યાંય મળી શકે તેમ નથી. કૃપા કરીને મારી દરખાસ્ત સ્વીકારો. મિત્રો, રાઘવના માતા પિતા પણ આ સાંભળીને ખુશ થાય છે અને રાઘવને લગ્ન કરવા માટે મનાવે છે. અને રાઘવ પણ લગ્ન કરવા માટે સંમત થાય છે. લગ્નનું મુહૂર્ત નક્કી થાય છે અને રાઘવ અને સંધ્યાના લગ્ન મંદિરમાં કરવામાં આવે છે. સંધ્યાનું સુંદર અને મોહક સ્વરૂપ જોઈને રાઘવ ખૂબ જ ખુશ થાય છે. મિત્રો, સંધ્યા ખૂબ જ સદાચારી અને ચરિત્રવાન મહિલા હતી. જ્યારે સંધ્યા લગ્ન પછી તેના સાસરિયાઓ પાસે જાય છે, ત્યારે તે તેના પતિ અને સાસરિયાઓની ખૂબ જ સેવા કરે છે. તે તેમનો દરેક શબ્દ સાંભળે છે અને તેના મધુર શબ્દો અને કાર્યોથી દરેકનું દિલ જીતી લે છે. સંધ્યાના સાસરિયાઓ પણ તેના કામથી ખૂબ સંતુષ્ટ છે અને તેને ખૂબ પ્રેમ કરે છે. રાત્રે સૂતા પહેલા તેના પતિના ચરણો દબાવી અને તે સૂઈ ગયા પછી સૂતી. સંધ્યામાં એક ચારિત્રિક અને પતિવત સ્ત્રીની તમામ લાક્ષણિકતાઓ હતી અને તે ભગવાન તરીકે તેના પતિની સેવા કરતી હતી. સંધ્યાએ ક્યારેય તેના પતિ સિવાય અન્ય કોઈ પુરુષ વિશે વિચાર્યું ન હતું. તે એક પવિત્ર મહિલા હતી જે સાચા ધર્મનું પાલન કરતી હતી અને ધાર્મિક કાર્ય કરતી હતી. તેણે ક્યારેય કોઈ ખરાબ કામ કર્યું નથી. સંધ્યાનો આટલો સાત્વિક અને સરળ સ્વભાવ જોઈને માતા લક્ષ્મી પણ તેના પર દયાળુ થઈ. માતા લક્ષ્મી પોતે તેમના ઘરે આવી અને ત્યાં રહેવા લાગી, જેનાથી સંધ્યાના જીવનમાં સુખ અને સમૃદ્ધિ વધુ વધી ગઈ. વાર્તાનું વધુ વર્ણન કરતી વખતે ભગવાન શિવ કહે છે, હે દેવી પાર્વતી, સંપત્તિની દેવી લક્ષ્મી, વિવાહિત અને સાચા ધર્મનું પાલન કરતી સ્ત્રીઓ પર પોતાની દયા જાળવી રાખે છે. સંધ્યા પાસે તે બધા ગુણો હતા જે એક સારી પત્નીમાં હોવા જોઈએ, પરંતુ એક દિવસ સંધ્યાની ભૂલને કારણે દેવી લક્ષ્મી સંધ્યા પર ગુસ્સે થઈ ગઈ અને પોતાનું ઘર છોડી દીધું. સાથીઓ, તો માતા પાર્વતીજી કહે છે, હે ભગવાન, સંધ્યાએ શું ભૂલ કરી? તો ભગવાન શિવજી કહે છે કે
એક દિવસ સંધ્યાનો પતિ રાઘવ સવારે સ્નાન કરીને સંધ્યા પાસે આવ્યો અને તેણે સંધ્યા સાથે શારીરિક સંબંધ બાંધ્યો, જેના કારણે સંધ્યાનું શરીર અશુદ્ધ થઈ ગયું. સંધ્યા પણ તેના મન અને તેના પતિ સાથેના બંધનને શોધી શકતી હતી. તે પોતાની દિનચર્યા ભૂલી ગઈ અને તેના પતિ સાથે સંભોગ કર્યા. પછી સ્નાન કર્યા વિના તેણે પવિત્ર શિવલિંગને સ્પર્શ કર્યું અને તેના પર જળ અર્પણ કર્યું, જેના દ્વારા મહાદોષે સંધ્યાના શરીરમાં પ્રવેશ કર્યો. સંધ્યાની આ અપવિત્ર સ્થિતિ જોઈને ભગવાન શિવ પોતાની જ ભક્તિથી ગુસ્સે થાય છે અને ત્યાંથી ચાલ્યા જાય છે. ત્યારથી સંધ્યાના શરીરમાં રહેતા તેના મહાદોષે સંધ્યાને તમામ ધાર્મિક કાર્યોથી વંચિત કરી દીધી અને તેણીએ તેના તમામ સોમવારના ઉપવાસોના સદ્ગુણોનો નાશ કર્યો. તેની વિપરીત અસર સંધ્યાના પતિ પર પણ પડી અને તેણે પણ સંધ્યા સાથે વિહાર કરવાનું શરૂ કર્યું. હંમેશા કામ કરતા તેનું મન હંમેશા વાસનામાં રોકાયેલું હતું. પછી એક દિવસ સંધ્યાના પતિનું મન ભ્રષ્ટ થઈ ગયું અને તેણે બધી મર્યાદાઓનું ઉલ્લંઘન કર્યું અને માસિક ધર્મ દરમિયાન સંધ્યા સાથે ખોટો સંબંધ સ્થાપિત કર્યો. તેથી સંધ્યાના શરીરમાં રહેતા બ્રહ્મહત્યાનું પાપ તેના પતિના શરીરમાં પ્રવેશ્યું. જ્યારે સ્ત્રીને માસિક આવે છે ત્યારે બ્રહ્મહત્યાનું પાપ તેના શરીરમાં 3 દિવસ સુધી રહે છે, કારણ કે જ્યારે ઇન્દ્રને બ્રહ્મ પુરુષ દ્વારા શ્રાપ આપવામાં આવ્યો હતો ત્યારે બ્રહ્માજીએ ઇન્દ્રને ઇન્દ્રના શરીરમાંથી બ્રહ્મહત્યાનું પાપ દૂર કરવા અને વૃક્ષ, પાણી, અગ્નિ, પૃથ્વી અને સ્ત્રીને લેવા માટે કહ્યું હતું. તેનું આખું શરીર બળી ગયું હતું અને તે પીડાથી ધ્રુજી રહ્યો હતો. હે ભગવાન, મેં શું ખોટું કર્યું છે? અજાણતા મેં ભયંકર પાપ કર્યું છે. હું બધું જાણતો હોવા છતાં મેં ખોટું કામ કર્યું છે. હે પ્રભુ, હવે કોણ મારી રક્ષા કરશે અને મને આ પાપમાંથી મુક્ત કરશે? સાથીઓ, સંધ્યા તેના પતિની આવી સ્થિતિ જોઈને ખૂબ ડરી ગઈ અને મોટેથી રડવા લાગી અને કહેવા લાગી, ભગવાન, મને માફ કરી દેજો, મેં અજાણતા મોટો ગુનો કર્યો છે. મિત્રો, સંધ્યાનો સાસુ ગુસ્સે થઈ ગઈ જ્યારે તેણે તેના દીકરાને આ રીતે પીડાતો જોયો અને તેણે સંધ્યાને કહ્યું, હે પાપી સ્ત્રી, તું હવે આ ઘરમાંથી નીકળી જા. તારા જેવી સ્ત્રીને આ ઘરમાં રહેવાનો કોઈ અધિકાર નથી. તે મારા દીકરાનું જીવન નરક બનાવ્યું છે. તે તારા પતિના ધર્મને ભ્રષ્ટ કર્યો છે. સંધ્યા રડે છે, સાસુમાં, મને માફ કરી દયો. હું ક્યાં જાઉં? મારા પતિ સિવાય મારી પાસે કોઈ નથી. હું તેમના વગર જીવી શકતી નથી. સંધ્યાની સાસુ કહે છે, તું ગમે ત્યાં જા અને મરી જા, પણ હવે તું આ ઘરમાં રહી શકતી નથી. આ કહીને સંધ્યાની સાસુએ તેને ઘરની બહાર ધકેલી દીધી. પછી સંધ્યા ઉદાસ મન સાથે પોતાને શોધીને ઘરની બહાર નીકળી ગઈ. સંધ્યા એક આશ્રમમાં જાય છે અને ત્યાં બેસે છે અને પોતાની ભૂલ વિશે વિચારતા રડવા લાગે છે. પછી થોડા સમય પછી સંન્યાસી મહાત્મા તેમના આશ્રમમાં આવે છે. મિત્રો, જ્યારે પણ સંન્યાસી મહાત્મા સ્ત્રીને તેના આશ્રમમાં ઉદાસ બેઠેલી જુએ છે ત્યારે તે આશ્ચર્યચકિત થાય છે અને નજીક જાય છે અને સંધ્યાને પૂછે છે, પુત્રી, તું કોણ છે અને તે આ નિર્જન જંગલમાં શું કરી રહી છે? તમારી ઉદાસીનું કારણ શું છે? મુનિવર, મારું નામ સંધ્યા છે. મેં અજાણતા એક ગંભીર પાપ કર્યું છે, જેના માટે હું પીડાઈ રહ્યો છું અને મારા પરિવારથી અલગ થઈને આ સ્થળે આવી છું. પછી સંન્યાસી મહાત્મા કહે છે, દીકરી, આ પાપ શું છે જે તું કહી રહી છે? હું તને વિગતવાર મદદ કરવાનો પ્રયત્ન કરીશ. હે ઋષિ, મેં મોટું પાપ કર્યું છે. માસિક સ્રાવ દરમિયાન મેં મારા પતિ સાથે સંબંધ વિકસાવ્યો છે. તેથી જ મારા પતિ કોઢથી પીડિત છે અને પીડાઈ રહ્યા છે. પછી સંન્યાસી મહાત્મ્ય કહે છે, દીકરી, ચિંતા ન કર. તારે કરેલા પાપોનું પ્રાયશ્ચિત કર.
તારે ચોક્કસપણે તેના પાપોથી મુક્તિ મળશે. તમે આવતીકાલથી બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો અને આશ્રમમાં બેસીને ભગવાન શિવની પૂજા કરો અને દરરોજ શિવલિંગને પાણી અર્પણ કરો. આમ કરવાથી ભગવાન શિવ અને માતા પાર્વતી તમારાથી પ્રસન્ન થશે અને તમારા પતિ ટૂંક સમયમાં જ સાજા થઈ જશે અને તમને તમારા પાપોથી મુક્તિ મળશે. અને દરરોજ દાન કરીને, બ્રહ્મચર્યને અનુસરીને તે શિવલિંગને પાણી અર્પણ કરે છે અને બેલપત્ર અર્પણ કરે છે અને તે તેના પતિના કલ્યાણ માટે 16 સોમવારે ઉપવાસ કરે છે. ભગવાન શિવ સંધ્યાની દ્રઢ ભક્તિ અને પૂજાથી અત્યંત પ્રસન્ન થાય છે અને એક દિવસ સંધ્યાના સીધા દર્શન આપે છે. પોતાની સામે ભગવાન ભોલાનાથને જોઈને સંધ્યાને પોતાની આંખો પર વિશ્વાસ ન થયો. તે વારંવાર ભગવાન શિવને પ્રણામ કરે છે. પછી ભગવાન શિવ સંધ્યાને કહે છે, દીકરી, તું મારી સાચી શ્રદ્ધા અને ભક્તિથી પૂજા કરી છે, તેથી હું તારી ભક્તિથી પ્રસન્ન થયો છું. માંગો, શું વરદાન જોઈએ છે? હું તમારી બધી ઈચ્છાઓ પૂરી કરીશ. હે ભગવાન, કૃપા કરીને મને કહો કે મારી કઈ ભૂલને કારણે મારામાં કામ વાસના થઈ ગઈ છે, જેના કારણે મેં ગંભીર પાપ કર્યું છે અને મારા પતિને કોઢનો રોગ થયો છે. સાથીઓ, ભગવાન શિવ દીકરી સંધ્યાને કહે છે, હું તમને જે કહેવા જઈ રહ્યો છું તે ધ્યાનથી સાંભળો. તમે અજાણતા પાપ કર્યું હતું, જેના કારણે મહાદોષે તમારામાં પ્રવેશ કર્યો હતો. સાવન મહિનામાં એક દિવસ તમે તમારા પતિ સાથે શારીરિક સંબંધ બનાવ્યા. પછી સ્નાન કર્યા વિના શિવલિંગને સ્પર્શ કર્યો અને તેને જળ અર્પણ કર્યું. જ્યારે પતિ પત્ની સંબંધ બનાવે છે ત્યારે તેમનું શરીર અશુદ્ધ થઈ જાય છે અને આવી સ્થિતિમાં શિવલિંગને ક્યારેય સ્પર્શ ન કરવું જોઈએ, કારણ કે શિવલિંગ મારો દ્વિતીય અવતાર છે. તે અશુદ્ધ અવસ્થામાં શિવલિંગને જળ અર્પણ કર્યું હતું, જેના કારણે મેં તમારું ઘર છોડ્યું હતું અને પછી મહાદોષે તારામાં પ્રવેશ કર્યો હતો. આ મહાદોષને કારણે તારામાં અને તારા પતિમાં કામની અસર વધુ વધી ગઈ અને માસિક સ્રાવ દરમિયાન સંબંધ સ્થાપિત થવાને કારણે તમારા પતિને કોઢ રોગ થયો હતો. હે ભગવાન, કૃપા કરીને મને જણાવો કે શિવલિંગને કઈ સ્થિતિમાં જળ ન આપવું જોઈએ અને શિવલિંગને જળ આપવાના નિયમો શું છે. ભગવાન શિવ કહે છે, આજે હું તમને શિવલિંગને જળ આપવાનો નિયમ કહું છું. તમારે તેને ધ્યાનથી સાંભળવું પડશે. દીકરી, શિવલિંગ ખૂબ જ પવિત્ર છે. હું પોતે તેમાં રહું છું, તેથી તે મને સૌથી વધુ પ્રિય છે. જે સ્ત્રી માસિક સ્રાવમાં હોય તેણે ક્યારેય શિવલિંગને સ્પર્શ ન કરવો જોઈએ, કારણ કે માસિક સ્રાવ દરમિયાન બ્રહ્મહત્યાનું પાપ સ્ત્રીના શરીરમાં રહે છે. તેથી તે સમયે સ્ત્રીએ શિવલિંગને જળ આપવું જોઈએ નહીં. કોઈ પણ પુરુષ કે સ્ત્રીએ શારીરિક સંબંધ કર્યા પછી સ્નાન કર્યા વિના શિવલિંગને સ્પર્શ કરવું જોઈએ નહીં, કારણ કે આવી સ્થિતિમાં પવિત્ર શિવલિંગને સ્પર્શ કરવો એ મોટું પાપ માનવામાં આવે છે. માત્ર અપ્રેણિત મહિલાઓ અને કુંવારી કન્યાઓને જ શિવલિંગની પૂજા કરવાનો અધિકાર છે. આવી સ્ત્રીઓએ શિવલિંગને જળ આપવું જોઈએ નહીં. સંધ્યા હાથ જોડીને કહે છે, ભગવાન, મારા પતિ કોઢની બીમારીથી પીડાય છે. કૃપા કરીને મારા પતિના રોગથી છુટકારો મેળવો. તો ભગવાન શિવ કહે છે, દીકરી, તમે 1 વર્ષ સુધી સતત બેલપત્ર ચઢાવીને આ શિવલિંગની પૂજા કરી છે. હવે તમે આ શિવલિંગમાંથી બેલપત્ર લો અને તેને તમારા પતિને ખવડાવો. તે કોઢ રોગ અને પાપોથી છુટકારો મેળવશે. આ બોલ્યા પછી તેમના સ્થાને દિવ્ય પ્રકાશ દેખાય છે અને ભગવાન શિવ ધ્યાનસ્થ બને છે. સંધ્યા ભગવાન શિવને નમન કરે છે અને પછી શિવલિંગ પર ચઢાવેલી કેટલીક બેલપત્રો લે છે અને તેને પોતાની સાથે ઘરે લાવે છે અને તેને તેના પતિને ખવડાવે છે. જેમ બેલપત્રને ખાય છે, તેનો પતિ તરત જ સ્વસ્થ થાય છે અને ખુશીથી સંધ્યાને ભેટી પડે છે.
જ્યારે સંધ્યા આ ચમત્કાર જુએ છે ત્યારે તેનો સાસુ ખૂબ જ ખુશ થાય છે અને પછી તે બધા સુખી જીવન જીવવા લાગે છે। મિત્રો, દરરોજ ભગવાનની પૂજા કર્યા પછી શિવલિંગને જળ અર્પણ કરે છે। વધુ સમજાવતા ભગવાન શિવ કહે છે, દેવી, હવે તમે સમજી ગયા હશો કે સ્ત્રીઓએ આ પરિસ્થિતિમાં શિવલિંગને જળ કેમ ન આપવું જોઈએ અથવા શિવલિંગને સ્પર્શ કરવો જોઈએ નહીં તો તેને અશુભ પરિણામો ભોગવવા પડશે, જેમ કે સંધ્યા અને તેના પતિ રાઘવ સાથે થયું હતું। સાથીઓ, હિન્દુ શાસ્ત્રો અનુસાર શિવલિંગને ક્યારે સાંજે કે રાત્રે પાણી આપવું જોઈએ નહીં, પરંતુ શિવરાત્રી દરમિયાન પ્રદોષ વ્રત અથવા પ્રદોષકાળ દરમિયાન શિવલિંગની પૂજા કરવી શુભ માનવામાં આવે છે અને પ્રદોષકાળ રાત્રે શરૂ થાય છે। પરંતુ પ્રદોષકાળમાં તમે ભગવાન શિવની પૂજા કરી શકો છો, પરંતુ આ સમયે શિવલિંગને જળ આપવું જોઈએ નહીં। સાથીઓ, સૂર્યાસ્ત સમયે શિવલિંગને જળ અર્પણ ન કરવું જોઈએ અથવા તે પછી જો તમે આ સમયે પાણી અર્પણ કરો છો તો તે જળ વિષ સમાન માનવામાં આવે છે। આ સિવાય આપણા ધાર્મિક ગ્રંથોમાં, ખાસ કરીને શિવ પુરાણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે શિવલિંગને સજાવ્યા પછી તેને જળ ન આપવું જોઈએ। આમ કરવાથી ભગવાન શિવ ગુસ્સે થાય છે। બપોરે શિવલિંગ પર જળ અર્પણ કરવું તે ધાર્મિક ગ્રંથોમાં તેને યોગ્ય માનવામાં આવતું નથી। બ્રહ્મ મુહૂર્તને ભગવાન શિવને જળ અર્પણ કરવાનો સૌથી શુભ સમય માનવામાં આવે છે। સવારે 5 વાગ્યાથી 11 વાગ્યા સુધીનો સમય પણ શિવલિંગને પાણી અર્પણ કરવા માટે સૌથી શુભ માનવામાં આવે છે। હંમેશા શિવલિંગ પર બેસીને જળ અર્પણ કરવું જોઈએ અને શિવલિંગ પર બેલપત્ર મૂકીને જળ અર્પણ કરવાથી ભગવાન શિવ ઝડપથી પ્રસન્ન થાય છે। સાથીઓ, જો તમે શિવલિંગ પર જળ ચઢાવો છો તો જળનો પ્રવાહ ઉત્તર તરફ વહેવો જોઈએ અને પોતે દક્ષિણ તરફ હોવો જોઈએ। જો પાણી ચઢાવતી વખતે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવામાં આવે તો ભગવાન ભોલેનાથ અત્યંત પ્રસન્ન થાય છે। પ્રિય મિત્રો, આજની વાર્તા પૂરી થઈ ગઈ। આશા રાખીએ છીએ કે તમને આ માહિતી પસંદ આવી હશે। તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દીધો, વિડીયોને પણ લાઇક આપી દેજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખી દેજો। આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર।